વસાવી હોય તો વસાવજો. અને અહીંથી પણ જે મિત્રો છે વીઆઈપીઓ એના માટે અહીંયા પણ અમે 25 કેસેટ રાખી છે. અમારા જયંતિભાઈ અહીંથી પણ પ્રોગ્રામ પૂરો થશે પછી જેમને જોતી હશે એને આપશે. બે વાત ખૂબ ધ્યાનથી સાંભળજો દોસ્તો મારી. તીરથતાના કામ નહીં આવે દુઃખ થયા મારા ફળ એનું અહીં ભોગવશો તમે કોટી જતો પછી જા ચરણના ચૂમી એ બેનો બેહી જાઓ. એ માડી બેહી જાઓ. 2 મિનિટ બેહી જાઓ. બગાડો માં બેહી જાઓ. ન બેહો તો તમારી હાહુની હામ બેહી જાઓ. 5 મિનિટ માટે બેહી જાઓ બસ. બસ જે દેવાનું છે એ તમને લઈને જાઓ. બસ ધન્યવાદ. દીકરાના બાપને કીધું બાપા 21 લાખ રૂપિયા આપો. કેમ? લંડન ભણવાને માટે જવું છે બેટા. શું કરીશ? ક્યાંથી કાઢો? કે બાપા ખેતર વેચી નાખો. બાપે અડધું ખેતર વેચી નાખ્યું. દીકરો 21 લાખ રૂપિયા લઈને લંડન ભણવાને માટે ગયો. 3 વર્ષ પછી પાછો આવ્યો. એરપોર્ટ ઉપર ઉતરો, ભાષા ભૂલી ગયો. ગુજરાતીને બદલે ઇંગ્લિશ બોલે. તમને બધાને કહું છું ગમે એ દેશમાં જાઓ ને ગમે એટલું દેશની બહાર ગમે એટલું રહ્યો પણ મહેરબાની કરીને તમારી માં છે ને એક એને ન ભૂલતા ને બીજી તમારી માતૃભાષા છે એને ન ભૂલતા. લંડન રહ્યો, સ્વિટરલેન્ડ રહ્યો, કોઈ બી જગ્યાએ રહ્યો પણ તમારા ઘરમાં ગુજરાતી બોલવાનું ચાલુ રાખજો. તમારા છોકરાને ગુજરાતી આવડવું જોઈએ. હું લંડનના એરપોર્ટ ઉપર ઉતરો. મારા સાહેબ હું ભણેલો છું. હું M.Com B.Ed સુધી ભણેલો છું. ફોર્મ ભરવાનું હતું, ઇંગ્લિશમાં હતું. એરપોર્ટ ઉપર ઉતરો, ન ભર્યું. એમને કોરું ફોર્મ લઈને રખડું. ઓલું પાસપોર્ટ વચ્ચે રાખવાનું હોય ને નોમિનેશન ફોર્મ. શું કહેવાય? જે કહેવાય ન ભર્યું ભાઈડે. ઓલી રૂપાળી બાયું હોય ને મારી પાસે આટા મારે. હેન પ્રોબ્લેમ. હા મશા હેન પ્રોબ્લેમ. પાંચ India, Gujarat. You don't know English? Gujarati. મને છે બીપી. એ 2 રૂપાળીઓ મારી પાસે ઉભીને મને પરસ્યો વળ્યો. એક જણીને એમ થયું કે આને કંઈક થઈ જાય તો મને કહો ડો વાન્ટ જ્યુસ. આવડો મોટો જ્યુસનો ગ્લાસ. ત્યાં તો જ્યુસના ગ્લાસ મારા રોયા મોટા હોય. એવડો ગ્લાસ ભરીને આવી મારી પાસે. પ્લીઝ સિટ ડાઉન. ખુરશી આપી બે પ્લીઝ. જ્યુસ નો આપ્યો, પી ગયો મારો બાપ. મુસંબી જ્યુસ. ઓલીને એમ લાગ્યું કારણ કે ખારું લાગ્યું જ્યુસ પીધા પછી મને કે ડુ યુ વોન્ટ મોર. બીજો આવ્યો એ ઠપકારી ગયો. 2 ગ્લાસ પી ગયો. ત્યાં ત્રીજી બાઈ આવી પરસેવો ઓલો પેપર. અહીંયાના લોકો છે ને આમ બહુ સારા છે. એ તમને કહી દઉં. આપણે ઇન્ડિયા જેવા નહીં. અમુક રીતે એ લોકો ગોરા બહુ સારા છે. તમારું ધ્યાન બહુ રાખે. ફિલિંગવાળા, લાગણીવાળા હોય. તમને કાંઈ થાય તો એ લોકોને ફીલ થાય કે અમારા મહેમાન છે, આને અહીંયા કાંઈ ન થઈ જવું જોઈએ. ગમે એ રીતે ધ્યાન રાખતો. પણ આમ ઓલો પેપર નેપકિનથી મારું પરસેવો ઓલું છે એક જણી. હું તો બેહી ગયો ભાઈ. 3 જણીઓ મારી બાજુમાં ઉભેલી મારા બાપ. એમાં કોઈક ભાઈને બોલાવી અંદરથી. ગુજરાતી ને ઇંગ્લિશ બે જાણતા હતા. મારી પાસે બેઠા બધું મને પૂછી લખ્યું. ઇન્ટરપ્રિટર હતા. એને પૂરું ભર્યું. પણ એ પ્લેન ગુજરાતીઓ બધા આવ્યા હતા. આપણે અમદાવાદથી પ્લેન ઉપડેલું ભાઈ, ગુજરાતનું પ્લેન. અને બધાએ ગુજરાતીઓ હતા. એરપોર્ટમાં ઊભા એક જ ચીજ જુએ, મારી સામું જુએ વારે. 3 બાઈઓ મારી પાસે ઉભેલીને વારે હસતી હતી. હું એની સામે હસતો હતો. અદેખાય આવી બધાને કે આહા અશ્વિનભાઈ જોશી મા બાપને ભૂલશો નહીં વાળા. આ નસીબદાર કેવો છે. આનું ઇન્ડિયામાં માન છે એના કરતાં 3 ગણું માન તો લંડનના એરપોર્ટ ઉપર છે. જો તો ખરા ધોળિયું બાયુને આ સરકારે તૈયાર રાખી છે. આમ તો જુઓ કેટલી સેવા કરે છે અશ્વિનભાઈની. મનમાં કીધું મારા બાપ, મારી માં ગુજરાતી ભાષાને મેં ન છોડીને એનું મને માન મળ્યું છે. જે પોતાની માને આળગી કરી દે ને એને માન ન મળે. માને પકડી રાખે એને માન મળે. મારા બાપ બોલતા નહીં જાવ તો હવે પરદેશ તો સેવા કરશે ઓલી. પણ બાજુમાં તમારી ઘરવાળી હોય તો ધ્યાન રાખજો પાછું, નહીતર ઘરે પાછી સેવા કરશે તમારી. ટૂંકમાં એ એરપોર્ટ જલ્દી કહું છું, સમય સાથે ચાલુ છે. એરપોર્ટની બહાર નીકળો, ગુજરાતી ભાષા ભૂલી ગયો. આવા ગામમાંથી બધા તેડવા આવ્યા હતા. છગનભાઈ, બગનભાઈ, સોમભાઈ, કોંતીભાઈ. જેવો બહાર નીકળો એટલે કે હાય છગન અંકલ, વેર ઇઝ માય લક્ઝરિયસ કાર. કાંતિ છગન અંકલ કે છકડો પડ્યો બહાર. Oh uncle, you know India is very hot country. કે હોટ કન્ટ્રી નો દીકરો થામા. તારો જન્મ પેથાપુરની સરકારી હોસ્પિટલમાં બપોરે 3 વાગે લાઇટ નહોતી ત્યારે થયો તો.
જનરેટર બંધ હતા. ઓ very bad. એટલે બે નાખો સકડામાં. ઘરે આવ્યા, માએ છાણા થાય પતા દિવાલ ઉપર ચોટાડ્યા હોય ને, આપણે પેલાના બેનો છાણા ચોટાડે, એની માન કે ઓ મોમ very nice, very good mom, very good. એની માં કે હું oh mom, આપણે go and Buffalo there improve. Our Buffalo go and got there improve mom. એની માં કે વળી હું સુધરી ગયા. Oh mom, I remember mom, I laughed and I chat charm, આપણે ગાયો પાછો પરદો બધા જમીન ઉપર પોદરા કરતા હતા અને હવે દિવાલ ઉપર ચડીને પોદરા કરે છે. એની માં કે તું સુધર માં ને અમારો ઓટલો વાયલમાં બેસ બટાટ. માં કે ખેતરે ગયા છે. ખેતરમાં ગયો. એક વાત ચાલુ છે પછી એક છેલ્લી વાત, બે વાતને સુંદર રીતે સાંભળજો દોસ્તો. ખેતરમાં ગયો, એના પિતાશ્રી ખેતરમાં અડધું ખેતર સાચવીને બેઠેલા, ઉપર આંબાનો ઝાડમાં ખૂબ કેરી આવેલી, ખાટલો ઢાળેલો. વૃદ્ધ બાપ એને પાસે જઈને કે હા ડેડ હું વાળી દઉં તારું ટેટું. Oh dad, very good, very nice dad. હું ગયો ત્યારે આંબો કેટલો નાનો હતો અને આજ કેટલો મોટો થઈ ગયો છે dad. God, very good. એનો બાપુ કે ગુડ ડેડ, કેટલી બધી મેંગોસ આવી છે. લે, કેરીઓ બોલની મેંગોસ નો દીકરો થતો. એનો બાપ કે કેરી એકવાર નથી આવી, તું ગયો પછી 3 વર્ષમાં દીકરા 3 વાર કેરીઓ આવી છે. મને અફસોસ એ થાય છે કે તને 3 વર્ષથી મેં લંડન મોકલો, 21 લાખ રૂપિયા આપીને મોકલો, તે 3 વર્ષમાં મને એક પણ રૂપિયો નથી મોકલો. આજ મને અફસોસ એ થાય છે 21 લાખ રૂપિયા આપીને તને લંડન મોકલો, એના કરતાં 21 લાખ રૂપિયાના ખેતરની માલિકો મેં આંબા વાવ્યા હોત ને તો એની સમયે આવતી કેરીમાંથી હું મારી પાછલી જિંદગી જીવી જાત. મારે તારી પાસે હાથ લાંબો કરવો પડે. આ વાત એક અને છેલ્લી વાત બીજી સાંભળો. છેલ્લી વાત નાની. તીરથ તારા કામ નહીં આવે, દુખી થયા મા બાપ, ફળ એનું અહીં ભોગવશો તમે, ખોટી જપો પછી ચરણ ઝૂમી લેજો, ભૂલને સુધારી બધાને કહું છું, ચરણ ઝૂમી લેજો, ભૂલને સુધારી લેજો. સાંભળજો દોસ્તો, ફક્ત 2 થી 3 મિનિટ આપની. કટુવેણ કહેશો નહીં, કોઈ ભવે છૂટશો નહીં. કટુવેણ કહેશો નહીં, કોઈ ભવે છૂટશો નહીં. સગડું મળશે જગમાં, બાપ મળશે નહીં. આટલો સહકાર તમારો મળ્યો છે ને એક ક્રાંતિ મારી જિંદગીમાં પહેલી વાર આ ગામની માલિકો સર્જન કરવું છે. આ ચકડે મઢાઈ રહ્યું છે. આ વિદેશમાં પણ લોકો આ કેસેટને જોવાના છે, સીડીને. તમારા ગામની ઇજ્જત વધે એટલા માટે કહું છું. મને 2 મિનિટ એટલા માટે માંગુ છું. પહેલી વાત કરી લઉં. મારા મા ને બાપ ખૂબ સુખીથી જિંદગી જીવવાના મને આશીર્વાદ દઈ ગયા છે. એનું આ પરિણામ દીકરો એટલો સુખી છે એ મારા મા બાપના આશીર્વાદ છે. દોસ્તો, છેલ્લી વાત એ છે કે એકવાર માથું ઓળતો હતો, ઝીણા દાંતીએ માથું ઓળતો હતો, માથાની માલિકો ગૂંચ પડી, મોટો દાંતીઓ લઈને માથું ઓળ્યું, માથું ઓળાઈ ગયું. એ વખતે મને વિચાર આવ્યો, એ તમને બધાને આપું છું ને આશીર્વાદ ચાહું છું. એ વખતે વિચાર આવ્યો કે ઝીણા દાંતિયા માથાની ગૂંચને ઉકેલી શકતા નથી. માથાની ગૂંચને ખોલવા માટે મોટા દાંતિયાની જરૂર પડે છે. એમ જ્યારે ઘરમાં ગૂંચ પડે છે ત્યારે ઝીણા દાંતિયા રૂપી યુવાન દીકરા કે વવો એ ગૂંચને ખોલી શકતા નથી. પણ એ ઘરની ગૂંચને ખોલવા માટે તો ઘરની માલિકો મોટા દાંતિયા રૂપી ઘરની માલિકો વૃદ્ધ મા અને બાપની જરૂર પડે છે. સાંભળજો. સગલું મળશે જગમાં મા બાપ. 2 કડી મારી યારે બોલો તમે ખાલી. મા બાપને ભૂલશો નહીં, મા બાપને ભૂલશો નહીં. બધાનો અવાજ આવવો જોઈએ. એક ન કહું ત્યાં સુધીમાં સોગંદ છે તમને, ધર્મ મંડપની કોઈ બહાર નહીં નીકળશો. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં, મા બાપને જતા સગળું